મિત્રો અહીં જે રામકથાનું આયોજન થઈ રહ્યું છે તે એકદમ કુદરતી સૌંદર્યથી ભરપૂર અને પર્વતોની ગિરિમાળાની વચ્ચે 2 મહિના પહેલાથી બધી તૈયારી કરી હતી અને આ બધી તૈયારી આજે પૂર્ણ થઈ છે. આજથી આપણે કથાનો પ્રારંભ થાય છે. આજે ચૈત્રી નવરાત્રી પહેલો નોરતો અને મોરારી બાપુની રામકથા ખાંડા ગામ આદિવાસી વિસ્તારની અંદર બાપુએ કથા બેસાડી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, આજે અમે આવ્યા છીએ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખાડા ગામે, કે જ્યાં પરમ પૂજ્ય વિશ્વની સંત શ્રી મોરારી બાપુની રામકથાનો આજે પ્રારંભ થઈ રહ્યો છે. તો મિત્રો, આજે આપણે તેમના વિશે બધી જાણકારી મેળવીએ, જેવી કે ઉતારાની વ્યવસ્થા કેવી કરવામાં આવી છે, ભોજનાલયની વ્યવસ્થા કેવી કરવામાં આવી છે, કથા મંડપનો ડ્રોમ કેવો બનાવવામાં આવ્યો છે. તો આવી તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવીશું. તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરો જોજો મિત્રો. કહેવાય છે કે ગૌ માતાની અંદર 33 કરોડ દેવતાનો વાસ હોય છે. તો તેમના શાણથી આખું જ કથા મંડપનું જે ગ્રાઉન્ડ છે તે લીપવામાં આવ્યું છે. મિત્રો, જે ખાંડા ગામમાં રામકથાનું આયોજન થઈ રહ્યું છે તે ખાંડા ગામની એકદમ નજીક જ હાઈવે પર જ તેનો મેઇન ગેટ બનાવવામાં આવ્યો છે અને કાર્યાલય પણ તેમની એક્ઝેક્ટ સામે બનાવવામાં આવી છે. મિત્રો, અહીં મેઇન ગેટની અંદર પ્રવેશ કરો એટલે સાઈડમાં ઘાસ ઉગાડી અને સુંદર રીતે ચિત્ત પ્રેમ કરુણા લખવામાં આવ્યું છે અને એકદમ સુંદર એનો દ્રશ્ય આવે છે. તો મિત્રો, તમે મારી પાછળ જોઈ શકો છો આપણે કથા મંડપનો જે ડ્રોમ છે તેની અંદર અત્યારે ગરમીનું વાતાવરણ છે. તો ભાવિકોને ગરમી ના થાય તે માટે હેવી પંખા લગાવવામાં આવ્યા છે, પ્રકાશ માટે એલોઝન લગાવવામાં આવી છે અને ભાવિકોને કથાનું શ્રવણ સારી રીતે થાય તે માટે સાઉન્ડની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. મિત્રો, અહીં કથા મંડપની અંદર એક પીપળનું ઝાડ તેને કાપવામાં નથી આવ્યું અને કથા મંડપની વચ્ચે જ રાખવામાં આવ્યું છે અને સુંદર રીતે એને ચાણથી લીપવામાં આવ્યું છે. કથા મંડપનું જે ડ્રોમ છે
તેની બંને સાઈડ આવા એક્સ્ટ્રા મંડપ લગાવવામાં આવ્યા છે, જેથી બહોળી સંખ્યામાં શ્રોતાજનો આવે તો અહીં બેસીને કથાનું રસપાન કરી શકે. તો મિત્રો, આ છે અહીંનું જે લાખો માણસોની રસોઈ બનાવવા માટેનું રસોઈ ઘર. તો મિત્રો, તમે મારી પાછળ જોઈ શકો છો કે અહીં રામકથા દરમિયાન લાખો શ્રોતાજનો પ્રસાદ ભાવથી અને પ્રેમથી પ્રસાદ ગ્રહણ કરશે, અને તે શ્રોતાજનોને જમતી વખતે ગરમી ના થાય તે માટે સુંદર રીતે પંખા પણ લગાવવામાં આવ્યા છે. જય શ્રી રામ. હું વિનોદભાઈ ગામિત. અત્યારે આ રામકથાના જે આયોજન આપ જોઈ રહ્યા છો, આ ભોજનનો મંડપ છે. આ મારે સામેની બાજુ રસોડો છે, અને જે બાપુની કથા છે તે આ રસોડાથી પૂર્વ દિશામાં આવેલું છે. તો જેની અમે 2 મહિના પહેલાંથી બધી તૈયારી કરી હતી, અને આ બધી તૈયારી હજી પૂર્ણ થઈ છે. આજથી આપણે કથાનો પ્રારંભ થાય છે. તમે મારી પાછળ જોઈ શકો છો આ રામકથાનો ભવ્ય કોઠાર રૂમ અહીં બનાવવામાં આવ્યો છે. તો આપણે તેમની પણ થોડી માહિતી લઈ લઈએ. આજે ચૈત્રી નવરાત્રિ પહેલો નોરતો અને મોરારી બાપુની રામકથા ખાંડા ગામ આદિવાસી વિસ્તારની અંદર બાપુએ કથા બેસાડી છે. એની અંદર આ તમે જે જોઈ રહ્યા છો એ રસોડા વિભાગનો કાચું મટીરિયલ સીધું સામાનનો સ્ટોક જોઈ રહ્યા છો. અહીંયા આદિવાસી વિસ્તારની અંદર બાપુની એક ઈચ્છા હતી કે આદિવાસી વિસ્તારની અંદર મારે આ જે ગરીબ માણસો છે એને રામ નામ લેવડાવવું છે, અને મારે એને ભોજન કરાવવું છે. તો એના લાભાર્થ આજે આ તમે ચેનલ દ્વારા જોઈ રહ્યા છો. અહીંયા આદિવાસી વિસ્તારની અંદર આજે મોરારી બાપુની રામકથાનો આજે પહેલો દિવસ પ્રારંભ થવાનો છે બપોર પછી. તો મિત્રો, તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો, અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો. અને તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ અહીં જે રામકથા માટે જે સુંદર તૈયારી કરવામાં આવી છે તો તેમને પણ નિહાળવા મળે.